નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે ગુજરાતના વાતાવરણમાં ભયંકર પલટો આવ્યો છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે। અરબી સમુદ્રમાં એક ખૂબ જ મજબૂત સિસ્ટમ બની રહી છે જે આગામી દિવસોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને સાથે ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વાવાઝોડું હવે અરબી સમુદ્રમાં બનશે તે લગભગ નક્કી થઈ ગયું છે, પરંતુ તેનો ટ્રેક હજુ સંપૂર્ણ રીતે નક્કી થયો નથી। આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે, મહારાષ્ટ્ર તરફ જશે કે પછી ઓમાન તરફ ફંટાઈ જશે તે અંગે હજુ મોડલો અલગ અલગ સંકેતો આપી રહ્યા છે। આજની સ્થિતિ અનુસાર ચોમાસાની શરૂઆત પહેલાં જ અરબી સમુદ્રમાં આટલી મોટી સિસ્ટમ સક્રિય થવી એ ખૂબ મોટા બદલાવના સંકેત છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ બનવાના સંકેતો મળી રહ્યા છે। જો કે તેની અસર ગુજરાત ઉપર જોવા નહીં મળે। આ સિસ્ટમ મ્યાનમાર અથવા બાંગ્લાદેશ તરફ આગળ વધી શકે છે। એટલે કે એકસાથે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ભારતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે ચોમાસું સામાન્ય વર્ષોની સરખામણીએ એક અઠવાડિયું વહેલું બેસી શકે છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે, પરંતુ આ વર્ષે 25 મેની આસપાસ જ કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે। મિત્રો, આ માત્ર સામાન્ય આગાહી નથી, પરંતુ હાલ હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે રીતે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે તે ખૂબ જ મોટા ફેરફારના સંકેત આપી રહ્યું છે। અંબાલાલ પટેલ સતત કહી રહ્યા છે કે ભારતના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે ભેજ ખૂબ ઝડપથી ભારત તરફ ખેંચાઈ રહ્યો છે। ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને હજુ પણ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે। ખાસ કરીને રોહિણી નક્ષત્ર દરમિયાન ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, 25 મેથી લઈને 7 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે અને ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। જૂની કહેવત પ્રમાણે રોહિણી નક્ષત્રમાં જો શરૂઆતમાં વરસાદ પડી જાય અને પછી વરસાદ બંધ થઈ જાય તો તેને સારું માનવામાં આવતું નથી, પરંતુ જો અંતિમ દિવસોમાં વરસાદ આવે તો ચોમાસું ખૂબ સારું જાય એવી માન્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વખતે રોહિણીના અંતિમ દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ તેજ બની શકે છે। મિત્રો, હવે સૌથી મોટી વાત કરીએ અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડાની। હાલના લેટેસ્ટ મોડેલ પ્રમાણે 16 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ આકાર લેવાની શરૂઆત કરશે અને ત્યારબાદ 17થી 18 મેની વચ્ચે આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમ કેરળના દરિયાકાંઠા નજીક સક્રિય થશે, જેના કારણે કેરળ, તમિલનાડુ, ગોવા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે। ત્યારબાદ આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે। હાલના ટ્રેક પ્રમાણે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતું દેખાઈ રહ્યું છે, પરંતુ અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં બનતા વાવાઝોડા ઘણી વખત છેલ્લી ઘડીએ રસ્તો બદલી ગુજરાત તરફ પણ આવી શકે છે। મિત્રો, તમને યાદ હશે કે અગાઉ આવેલા અનેક વાવાઝોડા શરૂઆતમાં ઓમાન તરફ જતા દેખાતા હતા, પરંતુ પછી અચાનક ગુજરાત તરફ વળી ગયા હતા। તેથી હાલ ગુજરાત માટે સંપૂર્ણ ખતરો ટળી ગયો છે એવું માનવું ભૂલ સાબિત થઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 અને 20 મેની આસપાસ આ વાવાઝોડું મુંબઈથી આશરે 200 કિલોમીટર અને દીવના વિસ્તારથી આશરે 300 કિલોમીટર સુધી નજીક આવી શકે છે। ત્યારબાદ જે તેનો સાચો ટ્રેક નક્કી થશે। મિત્રો, હજુ 10 દિવસનો સમય બાકી છે, એટલે આગામી દિવસોમાં મોડલોમાં મોટા ફેરફાર પણ થઈ શકે છે। જો આ વાવાઝોડું ગુજરાત તરફ વળશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ભારે તારાજી પણ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે। મિત્રો, હાલના અંદાજ મુજબ આ વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી બની શકે છે અને દરિયામાં તેની પવનની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ પહોંચી શકે છે। જો આવું બને છે તો દરિયો અત્યંત ખતરનાક બની જશે અને માછીમારો માટે પણ મોટા એલર્ટ જાહેર થઈ શકે છે। તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.